કરતી હોય। તો હેલો મિત્રો, કેમ છો? બધા જ મજામાં દોસ્તો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। હા મિત્રો, આ બેનને તો તમે બધા ઓળખતા દશો, તો પરિચય તો તમને થઈ જ ગયો હશે। તો મિત્રો, આપણે વાત કરીએ કીર્તિબેન પટેલને, તો મિત્રો તમે પણ તેમને ઓળખતા દશો। તો મિત્રો, ઘણા સમયથી ગુજરાતની અંદર વિરોધ ચાલી રહ્યો છે। તો મિત્રો, થોડા સમયમાં કીર્તિબેન પટેલ લાઈવ થયા હતા, તેમણે બોલ્યા છે કે હવે ગુજરાતમાં મહાભારત થવાનું છે। તો મિત્રો, વળતો જવાબે કાજલ વાજાએ તેને આપી દીધો છે। તો આ વિડીયોની અંદર જાણવાનું છે। તો મિત્રો, ખજૂરભાઈને કોણ કોણ ભગવાન માને છે, તો મિત્રો આપણે કોમેન્ટ અંદર કરી નાખજો એટલે મને ખબર પડે। હા મિત્રો, તમે આપણે યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા તો આપણે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મળશે નવા અને અનોખા વિડીયા। હા મિત્રો, આપણે વાત કરીએ કાજલબેને જે કીર્તિ પટેલને કીધું છે તો કે તારો હવે વારો આવી ગયો છે। તો મિત્રો, બધું આપણા વિડીયાની અંદર જાણવાનું છે। હા મિત્રો, જે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે મિત્રો વિડીયો બનાવવાની પણ મજા આવે। તો મિત્રો, ટૂંક જ સમયમાં આપણે 1K સબસ્ક્રાઈબ પૂરા કરાવી નાખજો। તો પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ। એ કૂતરી લાઈમાં બકચોદી કરતી હોય કે ગુજરાતમાં આવીને મારે મહાભારત ચાલુ કરવું। તારી માનો તંબુરો લાઈમાં બકચોદી કરીને કે ગાંધીગીરમાં રૂબરૂ આવી જા ને ગાંધીગીરમાં આવીને 2 કલાક તો રહી જે, નકન વિડીયો બનાવીને ડાયરેક્ટ વઈ જાય સુરત। એવું નહીં કરતી, 2 કલાક રહી જાય ને લાઈવ થઈ જાય ને કેજે લોકેશન કે હું આ જગ્યાએ છે। તારી પાસે કલાકમાં ન પૂછે ને તો આ ગાંધીગીરના નો કહેવાય, હાડી હલકાલ ને તને એમ શું તારથી બી જાય મનમાંથી ફાકોઈ કાઢી જ નાખજે। ખેમા ખેમા વિદેશમાં બેન ખેમા ખેમા કરે લા ઝટિયારા 2 કોથરી પીને હુઈ જાય ને વિવારી ખોટા પેતરા કરમાં તારે કોકના હાથમાં આવી જાય ને તો તારો ઝટિયા ખેંચી લે હે ને તને ઘરખો રીઠોઈ કરી દે હે એને પાછા એવા પેતરા કરે કા આની આઈડી ઉડા નાખીને આની ઉડા નાખી ક્યાંક તું જાણ રે કે તને કોઈ ઉડાડી નો નાખે। ખેમે ખેમે હે તને કઈ આવડે બોલતા પેલા શીખી જા। હા શિબરા